श्री छत्रपति शिवाजी सहकारी मंडળી लिमिटेड માંજલપુર વિસ્તારમાં નવીન શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં સરકારી ક્ષેત્રમાં નામ ધરાવતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ત્રીજી શાખાનો માંજલપુર વિસ્તારમાં શુભારંભ કરવામાં આવ્યો છે। આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મતિથિ સાથે જ ગણેશ જયંતિના પાવન દિવસે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શાલીન કોમ્પ્લેક્સ ખાતે આજે દરેક છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની શાખાનો શુભારંભ 7 કુંવારિકાઓના હસ્તે કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ માંજલપુર, તરસાલી, દંતેશ્વર, અટલાદરા જેવા વિસ્તારના બરાનપુરા વિસ્તારમાં આવેલી શાખામાં ના આવવું પડે તે હેતુથી આ ત્રીજી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સભાસદો માટે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડની યોજનાઓનો લાભ તમામ સભાસદોને સરળતાથી મળી રહે તે હેતુથી આ શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે। શિવાજી મહારાજ એવા પ્રેરણા સ્ત્રોત છે કે જેમના જીવનમાંથી એમના જીવનનો કોઈ એક વિષય આપણે આપણા જીવનમાં ઉતારીએ તો યશસ્વી થઈએ અને તેની જોડે આજે વડોદરા માંજલપુર સ્થિત સંસ્થા પોતાની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યું છે, જેનું નામ શિવનેરી રાખેલું છે, શાલીન કોમ્પ્લેક્સમાં છે। અને સંસ્થાની પ્રગતિ અને સંસ્થા આજે જે પરિસ્થિતિને યશ પર છે એનો બધો શ્રેય જતો હશે તો ફક્ત અને ફક્ત વ્યવસ્થાપક મંડળનો નથી, પણ એ બધો શ્રેય છે તે અમારા જાગૃત સભાસદોનો છે। એમના માર્ગદર્શન, એમના પ્રેરણાથી, એમના સહયોગથી આ સિદ્ધિ હાંસલ કરેલી છે।